ઇમામ સાહેબ વાલી મોહમ્મદ સાહેબનો ઇશારો હતો કે જુમાની નમાઝના પહેલાં કંઈક 10-15 મિનિટ વાત કરવામાં આવે દીનની નિસ્બતના ઉપર. વિચાર આવ્યો આપણે શું વાત કરીએ. આ મહિનો મુહર્રમનો શરૂ થયો છે, ઇસ્લામનો પહેલો મહિનો. año nuevo de islámico કહેવામાં આવે એને. મુહર્રમથી ઇસ્લામના મહિનાની શરૂઆત થાય છે. 1446 અહીંયા શરૂ થયું ઇસ્લામનું હિજરતનું. ઇસ્લામના અંદર મુસલમાનોના માટે આઈનો નુએવો મનાવવાની ઇજાઝત નથી, કે કોઈ પણ રીતે આઈનો નુએવો આપણે મનાવી શકતા નથી. અથવા એમ કે છોકરાના બર્થડે જે આપણે મનાવો, ફેચા નાસીની તો યાદ રાખીને કે તું કોંદ નાશે કરીને આપણે જે તે જે મનાવો, ઇસ્લામમાં એની ઇજાઝત નથી. હકીકત એ છે કે વર્ષનું પૂરું થવું એ તો અલ્લાહ તાલાના તરફથી એક એહસાન અને નેમત કહેવાય. અકલમંદ માણસ જો એના અંદર વિચાર કરે તો વર્ષ પૂરું થવાથી જિંદગીનું એક વર્ષ ઓછું થયું. પછી 80-90 વર્ષ 100 વર્ષના ઉપર એમ કે તેનું બર્થડે મનાવવાનો શું વર્ષ, જેટલું જીવવાના હતા તેમાં એક વર્ષ તો ઓછું થઈ ગયું. 60 વર્ષનો માણસ થયો તેને ઉંગલાયું કરે. હવે ગમે તેટલી કેક કાપો કે એનાથી કંઈ ઉંમર વધવાની નથી. ઉંમર તો અલ્લાહ પાકે જે લખેલી છે તે જ રહેવાની, અને તેના અંદર પછી ત્યાં ચાલુ જવાના અલ્લાહના દરબારના અંદર. તો અહીંયા નોયો તો તે મનાવે, બર્થડે તે મનાવે, કુંબલાયું તે કરે, જેનું પાછલું વર્ષ બહુ સારી રીતે તેને પસાર કીધું હોય. આપણને ખબર નથી કે આપણે કેટલા ગુનાઓ પાછલા વર્ષના અંદર કર્યા અને અલ્લાહ તાલાને નારાજ કરવાના કામ કર્યા. પછી આપણે કેવી રીતે બર્થડે મનાવી શકીએ, કુંબલાયું કરી શકે. કુંબલાયું હકીકતના અંદર જિંદગીનું એક વર્ષ ઓછું થઈ ગયું. એક માણસ 70 વર્ષ જીવવાનો છે અલ્લાહના દફતરના અંદર, અને 60 વર્ષની ઉંમરના અંદર તે પોતાનું કુંબલાયું મનાવી રહ્યો છે. મતલબ એ થયો કે તેના 60 વર્ષ પૂરા થયા તેની ખુશીમાં નથી મનાવતો, 10 વર્ષ જે બાકી છે તેની ખુશીના અંદર તે મનાવી રહ્યો છે. આપણને શું ખબર કે આપણા 10 વર્ષ કેવી રીતે જવાના છે. તો રડવાનો દિવસ છે તો કે અલ્લાહ મારી જિંદગીનું એક વર્ષ ઓછું થઈ ગયું, તને નારાજ કરવાના કેટલા કામ કર્યા, અલ્લાહ તો મને માફ ફરમાવી દે. તો ઇસ્લામના અંદર એવું કઈ વસ્તુ છે જ નહીં. કુંબલાયું, બર્થડે, આઈનો એવો ઇસ્લામિકો. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તાલાનો બહુ મોટો શુક્ર અને એહસાન છે કે આપણી કોમના અંદર, મુસલમાનોના અંદર ખાસ કરી, અને આપણા દેશના અંદર જ્યાં જે આપણે રહ્યા છીએ નાના સરખા દેશના અંદર, એ વસ્તુઓને વિધતો નથી કે આઈનો એવોનો કહેવાત મનાવવામાં આવે, ખુશીના દિવસોને મનાવવામાં આવે. જેવી રીતે બીજા ધર્મના અંદર આઈનો એવો તે લોકોનો આવે, ક્રિશ્ચન લોકોનો આઈનો એવો આવે, અથવા બીજા ધર્મના અંદર જ્યારે નવું વર્ષ આવે તો ત્યારે તે લોકો ખુશીથી ઉછળી પડે ને તેને મનાવવાની ફિકર કરે. ઇસ્લામના અંદર એ વસ્તુની ઇજાઝત નથી, અને આઈનો એવો મનાવવાનો ઇજાઝત બી નથી. આપણે અરબ દેશોના અંદર ચાલી જાઓ અથવા બીજા ઇસ્લામી દેશોના અંદર ચાલી જાઓ, ત્યાં કંઈ ને કંઈ વસ્તુ જોવાનું મળે કે તે લોકો નવા વર્ષની ખુશી મનાવતા હોય. પણ અલ્હમ્દુલિલ્લાહ આપણે ત્યાં એ વસ્તુ નથી, અને એવી કોઈ વિધતો જોવાની મળતી નથી. અલ્લાહ તાલાનો મોટો શુક્ર અને એહસાન છે. પણ એટલું જરૂર છે કે આપણે ઇસ્લામી તારીખ અને ઇસ્લામી દિવસને યાદ રાખવાનું એ ફરજે કિફાયા છે મુસલમાનો ઉપર, ઉમ્મતે મુસ્લિમાના ઉપર. ઇસ્લામી તારીખ મેં કહ્યું ને 1446 વર્ષ